ગુમ મૂર્તિનું રહસ્ય. પુણે શહેર તેની ઐતિહાસિક ઇમારતો, શિક્ષણની ધરોહર અને ખાસ કરીને જૂના અને નવાનું અદ્ભુત મિશ્રણ ધરાવતું શહેર છે. પરંતુ જૂના પુણેના શાંત વિસ્તાર શનિવાર વાડા પાસે આવેલા ગણેશ પેઠના ગીસ મોહલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી એક અજંપો ફેલાયેલો હતો. આ અજંપાનું કારણ હતું સોનાની ગણેશ પ્રતિમા. એક ઠંડી સવાર હતી. પુણેનો ભેજવાળો પવન હજી પણ શેરીઓમાં ફરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર અરુણ માત્રે કલા આશ્રમના મુખ્ય ખંડમાં ઊભા હતા. ખંડ ભલે પ્રાચીન કલાકૃતિઓથી ભરેલો હતો, પણ હાલમાં ત્યાં માત્ર ખાલીપો જ અનુભવાઈ રહ્યો હતો. કાચના વિરાટ ડિસ્પ્લે કેસની વચ્ચે એક ગોળાકાર ખાલી જગ્યા હતી, જ્યાં સદીઓ જૂની શુદ્ધ સોનાની ગણેશ પ્રતિમા બિરાજમાન હતી. તેનું વજન લગભગ 5 કિલો હોવાનો અંદાજ હતો. ઇન્સ્પેક્ટર સાહેબ, શંકરરાવ જોશીના અવાજ કાપતો હતો. આ અમારા આશ્રમની માત્ર કલાકૃતિ ન હતી, પણ પુણેના ઇતિહાસની ધરોહર હતી. આ પ્રતિમા પેશવાઓના સમયની હતી. તેની પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી હતી. અરુણે ખાલી કેસની નજીક જઈને જોયું. સુરક્ષા વ્યવસ્થા આધુનિક હતી. કેસનું તાળું તોડવાના કોઈ નિશાન ન હતા. રાવ સાહેબ, કૃપા કરીને વિગતોથી શરૂ કરો. અરુણે પોતાની ડાયરી ખોલી. ચોરી ક્યારે થઈ અને મુખ્ય ગેટ પર કે અંદર સીસીટીવી કેમેરામાં શું દેખાયું? કલાકૃતિ કાલે રાત્રે 10 વાગ્યે જ્યારે અમે આશ્રમ બંધ કર્યો ત્યારે અહીં હતી. સવારે 7 વાગ્યે જ્યારે સફાઈ કર્મી આવ્યા ત્યારે તેઓએ આ કેસ ખાલી જોયો. શંકરરાવે લાંબો શ્વાસ લીધો. અમારા બધા સીસીટીવી ફૂટેજ ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ખરાબ થઈ ગયા છે. બસ 1 કલાક પહેલા જ ટેકનિશિયને તેને રિપેર કર્યા. અરુણની ભમર ખેંચાઈ. ખરાબ? આટલી કિંમતી જગ્યાએ કોઈ અકસ્માતિક ઘટના હતી કે જાણી જોઈને કરવામાં આવેલા કાર્ય? ટેકનિશિયનનું કહેવું છે કે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થઈ હતી, પણ શંકરરાવ અટક્યા. પણ શું? એટલામાં વીણા દેસાઈ, એક સ્ફૂર્તિલી યુવતી, તેમના તરફ આવી. તેના ચહેરા પર ઊંડી ચિંતાની રેખાઓ હતી. ઇન્સ્પેક્ટર, વીણાએ કહ્યું, આ માત્ર શોર્ટ સર્કિટ ન હોઈ શકે. હું ગઈકાલે રાત્રે અહીં 11 વાગ્યા સુધી કામ કરી રહી હતી. બધું બરાબર હતું. અને આ પ્રતિમા માટેનો ખાસ કસ્ટમાઇઝડ લોક તે અંદરથી ખોલવામાં આવ્યો હોય એવું લાગે છે. અરુણે લોકની કાળજીપૂર્વક તપાસ કરી. ખરેખર બાહ્ય બળનો ઉપયોગ થયો ન હતો. કોઈકે લોકનો ખાસ કોડ જાણતો હોવો જોઈએ અથવા તેની માસ્ટર કીનો ઉપયોગ કર્યો હોવો જોઈએ. વીણાજી, આ લોકનો કોડ કોણ કોણ જાણતું હતું અને માસ્ટર કી ક્યાં રહેતી હતી? અરુણે સીધો સવાલ પૂછ્યો. વીણાએ ઝડપથી જવાબ આપ્યો. કોડ માત્ર રાવ સાહેબ, ગણેશ પેટ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અવિનાશ કામત અને હું પોતે જાણતા હતા. અને માસ્ટર કી રાવ સાહેબની ઓફિસમાં તેમના તિજોરીમાં રહેતી હતી. શંકરરાવ જોશીએ તુરંત જ માથું ધુણાવ્યું. મારી તિજોરીની ચાવી હંમેશા મારી સાથે હોય છે અને મેં ગઈકાલે રાત્રે આશ્રમ છોડ્યા પછી ખોલી નથી. અને અધ્યક્ષ શ્રી કામત તો છેલ્લા 2 અઠવાડિયાથી મુંબઈમાં છે, અંગત કામ અર્થે. અરુણે નોંધ લીધી. તો પછી વીણાજી, ગઈકાલે રાત્રે 11 વાગ્યા પછી શું થયું? તમે જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે આજુબાજુ કોઈ શંકાસ્પદ વ્યક્તિને જોયો હતો? વીણાએ યાદ કરવાનો પ્રયત્ન કર્યો. હું પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. મને યાદ છે કે મને ભૂખ લાગી હતી, એટલે મેં 11:15ની આસપાસ એક લોકલ ફૂડ ડિલિવરી બોય પાસેથી વડાપાવ મંગાવ્યો હતો. તે લગભગ 11:45ની આસપાસ આવ્યો. પછી હું લગભગ 12 વાગ્યે નીકળી. ફૂડ ડિલિવરી બોય? શું તે આશ્રમની અંદર આવ્યો હતો? ના, મુખ્ય દરવાજા પાસે જ ઊભો હતો. તેણે મને પાર્સલ આપ્યું. મેં તેને પૈસા આપ્યા
અને તે જતો રહ્યો. તે અંદર તો આવ્યો ન હતો. આ કડી નજીવી લાગી, પણ અરુણના મગજમાં એક વિચાર આવ્યો. ડિલિવરી બોયનો યુનિફોર્મ કેવો હતો? અને શું તે દરવાજાની બહાર રાહ જોતો હતો કે અંદર આવવાનો પ્રયત્ન કરતો હતો? વીણાએ આંખ ઝીણી કરી. યુનિફોર્મ? તે જ કંપનીનો હતો જેનો બધા વાપરે છે, પણ હા, તે થોડો અસ્વસ્થ લાગતો હતો અને મને લાગ્યું કે તે અંદરથી તરફ જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ મેં ધ્યાન ન આપ્યું. અરુણે તરત જ હેડક્વાર્ટર ફોન કરીને ફૂડ ડિલિવરી કંપની પાસેથી છેલ્લા 24 કલાકના આ એરિયાના ડિલિવરી બોયની વિગતો મંગાવી. રાવ સાહેબ, વીણાજી, એક વાત સ્પષ્ટ છે. આ કોઈ સામાન્ય ચોરી નથી. ચોર આ જગ્યાની સુરક્ષા વ્યવસ્થા, કોડ અને સમય વિશેની બધી માહિતી જાણતો હતો. આ કોઈક અંદરનો માણસનું કામ છે. અરુણે ફરી એકવાર ખાલી કેસ તરફ જોયું. સોનાની ચમક ભલે ગાયબ થઈ ગઈ હોય, પણ ત્યાં એક ઝીણી, લગભગ અદૃશ્ય વસ્તુ પડી હતી. અરુણે નીચે ઝૂક્યા અને તેને ધ્યાનથી જોયું. તે એક નાનકડો રેશમી દોરો હતો, લીલા રંગનો. તે સામાન્ય રેશમી દોરા જેવો ન હતો. અરુણે તેને કાળજીપૂર્વક એક નાની પ્લાસ્ટિક બેગમાં મૂક્યો. આ શું છે, ઇન્સ્પેક્ટર? વીણાએ પૂછ્યું. એક નાનકડો પુરાવો, વીણાજી, અરુણે રહસ્યમય સ્મિત સાથે કહ્યું, જે મને ચોર સુધી પહોંચાડી શકે છે. રાવ સાહેબ, તમારા સ્ટાફમાં કોઈને હાથ પર અથવા કપડામાં આવા લીલા રેશમી દોરાનો ઉપયોગ કરવાની ટેવ છે? શંકરરાવ અને વીણાએ એકબીજા સામે જોયું. શંકરરાવે માથું નકારમાં હલાવ્યું. ના, અમારા સ્ટાફમાંથી કોઈ આવું કંઈ પહેરતું નથી. બધા પ્રોફેશનલ છે. ઠીક છે, અરુણે કહ્યું, તો આપણું રહસ્ય થોડું વધુ ગૂંચવાય છે. પણ હવે આ રેશમી દોરો અને ફૂડ ડિલિવરી બોય, આ બે કડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સૂર્ય હવે પુણેના આકાશમાં ચડી ચૂક્યો હતો, પણ કલા આશ્રમની અંદરનું વાતાવરણ હજી પણ શંકા અને અંધકારથી ઘેરાયેલું હતું. અરુણ માત્રે જાણતા હતા કે આ ચોરી માત્ર સોનાની પ્રતિમાની નથી, પણ પુણેના ઇતિહાસ સાથે જોડાયેલા એક ઊંડા રહસ્યની છે. આગળ શું થશે? શું અરુણ ડિલિવરી બોયને શોધી શકશે? આ રેશમી દોરો કોનો છે અને તેનો પ્રતિમાની ચોરી સાથે શું સંબંધ છે? ટ્રસ્ટના અધ્યક્ષ અવિનાશ કામતની મુંબઈની મુસાફરી માત્ર એક સંયોગ છે કે તે રહસ્યનો એક ભાગ છે? પુણે પોલીસ હેડક્વાર્ટરમાં ઇન્સ્પેક્ટર અરુણ માત્રે તેમની ઓફિસમાં હતા. સવારના અંજવાળામાં પણ તેમના ચહેરા પર તણાવ સ્પષ્ટ હતો. તેમની સામે ટેબલ પર 3 વસ્તુઓ હતી: લીલા રેશમી દોરાવાળી પ્લાસ્ટિકની બેગ, ફૂડ ડિલિવરી કંપની દ્વારા મોકલાયેલા તે રાત્રિના ડિલિવરી બોયના નામ અને ફોટોઓની યાદી, અને ગણેશ પ્રતિમા વિશેના કેટલાક જૂના દસ્તાવેજોની નકલો. અરુણે પહેલા ડિલિવરી બોય્સની યાદી જોઈ. વીણા દેસાઈના એડ્રેસ પર છેલ્લી ડિલિવરી કરનાર વ્યક્તિનું નામ હતું અંકિત જાધવ. ઉંમર 22 વર્ષ, છેલ્લા 6 મહિનાથી નોકરી પર. અરુણે તરત જ અંકિત જાધવને પોલીસ સ્ટેશન બોલાવવા માટે માણસ મોકલ્યો. અડધા કલાક પછી અંકિત જાધવ ગભરાયેલો, પરસેવાથી લથબથ અરુણની સામેની ખુરશી પર બેઠો હતો. અંકિત, ગભરાશ નહીં. હું માત્ર થોડા સવાલો પૂછીશ. ગઈકાલે રાત્રે કલા આશ્રમમાં તે ડિલિવરી કરી હતી, ખરું ને? અરુણે શાંતિથી પૂછ્યું. જી સાહેબ. 11:45ની આસપાસ. વડાપાવનું પાર્સલ હતું. અંકિતનો અવાજ ધીમો હતો. તમે વીણા દેસાઈને જોયા હતા? હા, એક મેડમ આવ્યા હતા. તેમણે પેમેન્ટ કર્યું. જ્યારે તમે પાર્સલ આપ્યું ત્યારે શું તમે અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિને જોયો હતો, અથવા તમને ત્યાં કોઈ અસામાન્ય અવાજ આવ્યો હતો? અરુણે અંકિતની આંખોમાં સીધું જોયું. અંકિત થોડો વિચાર મગ્ન થયો. સાહેબ,
અવાજ તો ન હતો, કારણ કે બધું શાંત હતું. પણ જ્યારે હું મેડમને પાર્સલ આપી રહ્યો હતો, ત્યારે મારી નજર મુખ્ય દરવાજાની અંદરના એક રૂમ પર પડી. તે રૂમમાંથી બહુ જ મીઠી સુગંધ આવી રહી હતી. મેં પહેલા વિચાર્યું કે કદાચ કોઈ ધાર્મિક વસ્તુની સુગંધ હશે, પણ તે સુગંધ અત્યંત તીવ્ર હતી, કંઈક એવું જે અગાઉ ક્યારેય સૂંઘ્યું ન હોય. સુગંધ? કયા પ્રકારની સુગંધ? અરુણે ટેબલ પરથી પેન ઉપાડી. સાહેબ, મને ખબર નથી, પણ તે કમળના ફૂલ જેવી, પણ વધુ મધુર અને ભારે. અને મને યાદ છે કે મને એવું લાગ્યું કે તે રૂમમાંથી કોઈક ખૂબ ઝડપથી અને હળવાશથી બહાર નીકળીને પાછળના કોરિડોરમાં ગયું, બરાબર જ્યારે મેડમ પેમેન્ટ કરી રહ્યા હતા, પણ મેં ધ્યાન ન આપ્યું. અરુણે નોંધ લીધી. તીવ્ર મીઠી સુગંધ અને ઝડપી હલનચલન. આભાર અંકિત, તમે જઈ શકો છો. જરૂર પડશે તો ફરી બોલાવીશું. અંકિતના ગયા પછી અરુણે તરત જ રાવ સાહેબ જોશીને ફોન કર્યો. રાવ સાહેબ, કલા આશ્રમમાં એવો કયો રૂમ છે જ્યાં રાત્રે 11:45ની આસપાસ કમળ જેવી તીવ્ર સુગંધ આવતી હોય? અને શું એવો કોઈ રિવાજ છે? રાવ સાહેબ થોડીવાર મૌન રહ્યા. તીવ્ર સુગંધ? ના ઇન્સ્પેક્ટર, અમારા આશ્રમમાં સુગંધિત ધ્રુપનો ઉપયોગ થાય છે, પણ તે સામાન્ય હોય છે. હા, માત્ર એક જ અપવાદ છે. પેશવાઓના સમયના દસ્તાવેજો અનુસાર તે સોનાની ગણેશ પ્રતિમાના સ્થાપન સમયે પ્રતિમાને ખાસ કરીને ગંધરાજ નામના અત્યંત દુર્લભ અને તીવ્ર સુગંધિત ફૂલોથી શણગારવામાં આવતી હતી. આ ફૂલો હવે ઉપલબ્ધ નથી, એટલે અમે તે રિવાજ બંધ કરી દીધો છે. અરુણના મગજમાં વીજળીનો ઝટકો લાગ્યો. ગંધરાજ? અને શું આ ફૂલ કમળના ફૂલ જેવું હોય છે? હા, તે કમળની પ્રજાતિનું જ એક દુર્લભ ફૂલ હતું, જેને રાત્રિ કમળ પણ કહેવાતું હતું, કારણ કે તે રાત્રે જ ખીલતું હતું. પણ ઇન્સ્પેક્ટર, આ ફૂલો ક્યાંથી આવ્યા? તે તો દાયકાઓથી લુપ્ત થઈ ગયા છે. બસ રાવ સાહેબ, તમે મને એક નવી કડી આપી. હું હવે તરત જ આશ્રમ આવી રહ્યો છું. વીણાજીને કહો તેઓ ગણેશ પ્રતિમા વિશેના બધા જ જૂના દસ્તાવેજો તૈયાર રાખે. અરુણ ફરી કલા આશ્રમ પહોંચ્યા. સીધા તે ખાલી ડિસ્પ્લે કેસ તરફ ગયા અને તે જગ્યાની આસપાસ હવા સૂંઘવાનો પ્રયત્ન કર્યો, પણ હવે સુગંધ ગાયબ હતી. તેઓ વીણા દેસાઈ સાથે રાવ સાહેબની ઓફિસમાં ગયા, જ્યાં પ્રતિમા સંબંધિત કેટલાક પ્રાચીન કાગળો પથરાયેલા હતા. વીણાજી, આ રેશમી દોરો જુઓ. અરુણે લીલા દોરાવાળી બેગ વીણાને બતાવી. વીણાએ ધ્યાનથી જોયું. આ તો ખૂબ જ જૂના પેશવા યુગના દોરા જેવું લાગે છે. આ દોરો નાળિયેર વસ્ત્ર, રજવાડી વસ્ત્ર બનાવવામાં વપરાતો હતો. આનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં થતો હતો, કોઈક કવચ અથવા દોરો બાંધવા માટે. શું આ દોરો આશ્રમમાં ક્યાંય સંગ્રહાયેલો છે? હું ચોક્કસ નથી, પણ હા, જૂની પેટીઓમાં હોઈ શકે. પણ આ દોરો ગણેશની પ્રતિમાની આસપાસ કેવી રીતે આવ્યો? અરુણે દસ્તાવેજોમાં નજર ફેરવવાની શરૂઆત કરી. બધા લેખો મરાઠીમાં હતા. એક લેખ અરુણનું ધ્યાન ખેંચે છે. આ સુવર્ણ ગણેશ પ્રતિમા માત્ર સોનાની ધાતુ નથી. તે પેશવા સરકારની મુખ્ય જ્યોતિષ દ્વારા તૈયાર કરાયેલ કાલચક્રનું પ્રતીક છે. આ પ્રતિમાના પાયામાં એક રહસ્યમય કુંભ સ્થાપિત છે, જે માત્ર શુભ સોઘડિયાના દિવસે અને માત્ર તે વ્યક્તિ દ્વારા જ ખોલી શકાય છે, જેના હાથમાં પેશવાઓના ગંધરાજ બીજનો દોરો હોય. બાકીનું લખાણ અસ્પષ્ટ હતું. અરુણે વીણા સામે જોયું. વીણાજી, શું તમે જાણો છો કે આ પ્રતિમાના પાયામાં કોઈ કુંભ કે પેટી છુપાવવામાં આવી છે? વીણાના ચહેરા પર આશ્ચર્ય હતું. ના ઇન્સ્પેક્ટર, મને આ વાતની બિલકુલ ખબર નથી. પ્રતિમાનું વજન અને ઊંચાઈ હંમેશા નોંધાયેલું છે, પણ કોઈ ગુપ્ત કુંભ વિશે ક્યારેય ચર્ચા થઈ નથી.
જોકે આ કાગળ, આ લેખ કલા આશ્રમના સ્થાપક રાવ બહાદુર દ્વારા લખાયેલો છે, જે પોતે જ્યોતિષ અને ઇતિહાસના જાણકાર હતા. અરુણ ઊભા થયા. જો આ વાત સાચી હોય તો તે ચોરે માત્ર પ્રતિમાની ચોરી નથી કરી, તેણે આ ગુપ્ત કુંભ સુધી પહોંચવા માટે આખું ષડયંત્ર રચ્યું છે. તેને ગંધરાજની સુગંધ, નાળિયેરી દોરો અને શુભ ચોઘડિયા વિશેની માહિતી હતી, જે આ ગુપ્ત દસ્તાવેજોમાં છુપાયેલી છે. પણ ઇન્સ્પેક્ટર, આ દસ્તાવેજો તો માત્ર રાવ સાહેબ અને અધ્યક્ષ અવિનાશ કામત પાસે રહેતા હતા, અને અવિનાશ કામત તો મુંબઈમાં છે. વીણાએ શંકા વ્યક્ત કરી. અરુણની આંખોમાં એક ચમક આવી. એ જ તો સવાલ છે વીણાજી, અવિનાશ કામત ખરેખર ક્યાં છે? મુંબઈમાં છે કે પછી આ બધા ષડયંત્રના મૂળમાં કોઈક એવું છે જે આશ્રમની અંદર અને બહારની બધી માહિતી ધરાવે છે અને પેશવાઓના જ્યોતિષની રહસ્યોમાં માને છે? અરુણે તરત જ હેડક્વાર્ટરમાં ફોન કરીને અવિનાશ કામતની મુંબઈની ગતિવિધિઓનો સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપ્યો. આ ચોરી માત્ર સોનાની નથી વીણાજી, આ ચોરી એક ઇતિહાસને અનલોક કરવાના પ્રયાસની છે, અને જે આ ઇતિહાસને અનલોક કરવા માંગે છે તે ખૂબ જ શક્તિશાળી અને ગુપ્ત વ્યક્તિ હોવો જોઈએ. અરુણે લીલા રેશમી દોરા તરફ જોયું. હવે રહસ્યનો દોરો માત્ર ગૂંચવાયો ન હતો, પણ એક નવી દિશા તરફ ખુલી રહ્યો હતો. શું અવિનાશ કામત આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર છે? ગુપ્ત કુંભમાં શું છુપાયેલું છે, અને તે શુભ સોગડિયાનું ક્યારે આવશે? ઇન્સ્પેક્ટર અરુણ માત્રેના આદેશના 12 કલાક પછી મુંબઈ પોલીસનો વિગતવાર રિપોર્ટ તેમના ટેબલ પર આવ્યો. અરુણની ધારી હતી તેમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો હતી. અવિનાશ કામત કલા આશ્રમના અધ્યક્ષ ખરેખર મુંબઈ ગયા હતા. તેમણે ત્યાં એક લક્ઝરી હોટલમાં ચેક ઇન પણ કર્યું હતું. પરંતુ રિપોર્ટ અનુસાર, પહેલું, કામતે હોટલમાં માત્ર એક જ રાત રોકાણ કર્યું અને બીજા દિવસે સવારે જ ચેકઆઉટ કરી લીધું. બીજું, તેમના ક્રેડિટ કાર્ડનો છેલ્લો ઉપયોગ પુણેના એક નાના જૂના પુસ્તકાલય નજીકની કોફી શોપમાં થયો હતો, જે લગભગ 48 કલાક પહેલાનો હતો. ત્રીજું, મુંબઈમાં તેમના ફોનનું લોકેશન ટૂંક સમય માટે જ સક્રિય હતું અને ત્યારથી તેમનો ફોન બંધ હતો. એનો અર્થ એ કે મુંબઈની મુસાફરી માત્ર એક ઢોંગ હતી. અરુણે પોતાની જાતને કહ્યું. તેમણે લોકોને એમ મનાવવા માટે પુણે છોડ્યું કે તેઓ દૂર છે, જ્યારે હકીકતમાં તેઓ પુણેમાં જ કંઈક છુપાયેલા છે અને ષડયંત્રને અંજામ આપી રહ્યા છે. અરુણે તરત જ તે જૂના પુસ્તકાલયના જ્ઞાનકોશ મંદિરની આસપાસની તપાસ શરૂ કરવા માટે તેમની ટીમને રવાના કરી. આ પુસ્તકાલય પેશવાઓના સમયના ગુપ્ત દસ્તાવેજો અને દુર્લભ હસ્તપ્રેતોના સંગ્રહ માટે જાણીતું હતું. સાંજે વીણા દેસાઈ ફરી પોલીસ સ્ટેશન આવી. અરુણે તેમને અવિનાશ કામત વિશેની માહિતી આપી. આ શક્ય નથી ઇન્સ્પેક્ટર, વીણાએ અવિશ્વાસપૂર્વક કહ્યું. અવિનાશ સર ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેઓ ટ્રસ્ટ માટે પોતાનું જીવન સમર્પિત કરી ચૂક્યા છે. તે ચોરી શા માટે કરશે? અને જો તેમણે ચોરી કરી હોય તો તેમને આ પ્રતિમા વિશેના ગુપ્ત રહસ્યો ક્યાંથી મળ્યા? રાવ સાહેબ અને હું આશ્રમનું સૌથી જૂના સ્ટાફ છીએ. વીણાજી, સત્તા અને ઇતિહાસનો લોભ સારા માણસોને પણ ખરાબ કામ કરાવે છે, અરુણે ભારપૂર્વક કહ્યું. તમારા ત્રણેય સિવાય કોઈને આ લોકના કોડ ખબર ન હતી. હવે મને તો નાળિયેરનો દોરો અને ગંધરાજના બીજ વિશે વધુ માહિતી જોઈએ છે. શું પેશવાઓના સમયના દસ્તાવેજોમાં ક્યાંક આ બીજ વિશે ઉલ્લેખ છે? વીણાએ માથું હલાવ્યું. હા, મેં આશ્રમમાંથી થોડા વધુ પ્રાચીન લેખોની નકલ લાવી છું. જુઓ આ પૃષ્ઠ. વીણાએ એક પીળું પડી ગયેલું કાગળ અરુણ સામે મૂક્યું. લેખમાં લખ્યું હતું, ગુપ્ત કુંભને ખોલવા માટે માત્ર શુદ્ધ સોનાની ગણેશ પ્રતિમા જ પૂરતી નથી. ચોક્કસ પળને જરૂર છે, જ્યારે સપ્તવર્ણી પૂર્ણિમા અને
બૃહસ્પતિ યોગ એક સાથે મળે તે જ દિવસે રાત્રિ કમળ ગંધરાજ ના બીજને લીલા રેશમી દોરા નાળિયેર કવચથી વીંટળીને કુંભના મુખ પર મૂકવામાં આવે ત્યારે જ કુંભ ખુલે છે અને તેની અંદરનો ખજાનો પ્રકાશમાં આવે છે. અરુણનું મગજ ઝડપથી કામ કરી રહ્યું હતું. સપ્તવર્ણી પૂર્ણિમા અને બહુસ્પિત યોગ એટલે કે આ કોઈક જ્યોતિષ ગણતરી પર આધારિત છે. વીણાજી, આ યોગની આગામી તારીખ કઈ છે? શું કામત તે તારીખની ગણતરી કરી રહ્યો હતો? વીણાએ ગણતરી કરી. મેં ગઈકાલે રાત્રે આ અંગે થોડી પ્રાથમિક ગણતરીઓ કરી હતી. પેશવાઓના જ્યોતિષમય પંચાંગ મુજબ આ સપ્તવર્ણી પૂર્ણિમા અને બહુસ્મિત યોગનો સમયગાળો આવતા શુક્રવારે એટલે કે માત્ર 3 દિવસ પછી સૂર્યાસ્ત પછીનો છે. સમય મર્યાદા હવે સાંકડી થતી જતી હતી. ચોર પાસે માત્ર 3 દિવસ હતા. તે જ સમયે જ્ઞાનકોશ મંદિરની તપાસ કરી રહેલી અરુણની ટીમનો ફોન આવ્યો. સાહેબ, અમને અવિનાશ કામત તો નથી મળ્યા, પણ આ પુસ્તકાલયના રેકોર્ડમાં એક વિચિત્ર વાત મળી છે. છેલ્લા 2 મહિનામાં કામતે અહીંથી પેશવા યુગના જ્યોતિષ પંચાંગ અને દુર્લભ વનસ્પતિઓ પરના ગ્રંથો વારંવાર કઢાવ્યા હતા. ખાસ કરીને રાત્રિ કમળ પરના 10 પૃષ્ઠો તેમણે વારંવાર વાંચ્યા છે. અરુણને હવે ખાતરી થઈ ગઈ હતી. અવિનાશ કામત માત્ર પ્રતિષ્ઠિત દ્રષ્ટિ ન હતા, તેઓ ઇતિહાસ અને જ્યોતિષમાં ઊંડો રસ ધરાવતા હતા. તેમણે ધીમે ધીમે આશ્રમના ગુપ્ત રહસ્યોને ઉકેલ્યા. તે મીઠી સુગંધ, તે ચોક્કસપણે રાત્રિ કમળમાંથી બનાવેલું કોઈ અર્ક હશે, જે તેમણે કુંભ ખોલાવવાનો પ્રયોગ માટે બનાવ્યો હશે. અરુણે વીણા સામે જોયું. વીણાજી, તમે કહ્યું કે રાત્રિ કમળ હવે લુપ્ત થઈ ગયું છે, પણ જો કોઈક તેની ખેતી કરવાનું કે તેના બીજ શોધવાનું જાણતું હોય તો તે કરી શકે છે. હવે મારું મુખ્ય લક્ષ્ય 3 વસ્તુઓ છે: સોનાની પ્રતિમા, અવિનાશ કામત અને ગુપ્ત કુંભને ખોલવાનું સ્થળ. હવે આપણે આશ્રમમાં પાછા જઈએ. મારો વિશ્વાસ છે કે કામતે પ્રતિમા આશ્રમની બહાર નહીં મોકલી હોય. તે તેને નજીકમાં જ કોઈ ગુપ્ત સ્થળે રાખશે, જ્યાં તે તેને ગુપ્ત કુંભ ખોલવાના સમયે સરળતાથી લઈ જઈ શકે. મધરાતનો સમય હતો. અરુણ અને વીણા ફરી કલા આશ્રમના પ્રાંગણમાં હતા. જૂના પુસ્તકાલયની અને કલા આશ્રમની ઇમારતો એકબીજા સાથે જોડાયેલી હોય તેવું લાગતું હતું. અરુણે શંકરરાવ જોશીને આખી વાત જણાવી. રાવ સાહેબ આઘાતમાં હતા. અવિનાશ, મારો મિત્ર, આવું કરી શકે નહીં. રાવ સાહેબ રડી પડ્યા. તેમણે કહ્યું છે રાવ સાહેબ, તેમણે ઇતિહાસને ચોરવા માટે આ કર્યું છે. અરુણે કહ્યું, મને કહો, આશ્રમમાં કોઈ એવી જગ્યા છે જેનો ઉપયોગ ક્યારેય થતો નથી? કોઈ ગુપ્ત ભોંયરું કે ઓરડો? રાવ સાહેબે યાદ કર્યું. હા, મુખ્ય ખંડની નીચે એક જૂનું વોયરું છે. તે પેશવા યુગમાં અનાજ સંગ્રહવા માટે વપરાતું હતું, પણ હવે તે સંપૂર્ણપણે બંધ છે. મેં પોતે 5 વર્ષ પહેલા તેને કાયમ માટે સીલ કરી દીધું હતું. સીલ ક્યાંથી ખોલી શકાય? રાવ સાહેબે એક જૂના ધૂળવાળા બુક શેલ્ફ તરફ ઇશારો કર્યો. તેની પાછળ એક નાનકડી દિવાલ છે. જો તમે તે દિવાલના ચોક્કસ પથ્થરને હટાવો તો ભોયરામાં જવાનો રસ્તો ખુલી જાય. અરુણ અને વીણા ઝડપથી બુક શેલ્ફ તરફ દોડ્યા. ધૂળ ખંખેરતા જ એક પથ્થર હલતો જોવા મળ્યો. અરુણે સખત પ્રયત્ન કરીને પથ્થરને હટાવ્યો અને અંદરથી એક ભેજવાળો અંધકારમય ભોયરામાં ઉતરવાનો માર્ગ ખુલ્યો. તેમાંથી ગંધરાજની તીવ્ર મીઠી સુગંધ આવી રહી હતી, જે ફૂડ ડિલિવરી બોયે અનુભવી હતી. સાહેબ, તે અહીં જ છે. વીણાના અવાજમાં ભય અને ઉત્તેજનાનું મિશ્રણ હતું. અરુણે ટોર્ચ ચાલુ કરી અને ભોયરામાં ઉતર્યા. અંદરનું દ્રશ્ય ચોંકાવનારું હતું. શું અરુણ અવિનાશ કામતને પકડી શકશે? ગુપ્ત ભોયરામાં શું રહસ્યો રાહ જોઈ રહ્યા હતા? અને પ્રતિમાની ચોરીનો સાચો હેતુ માત્ર ખજાનો મેળવવાનો છે કે બીજું કંઈક? ઇન્સ્પેક્ટર અરુણ, માત્ર એ
ટોચના પ્રકાશમાં ભોંયરામાં પ્રવેશ કર્યો. ભોંયરું ભેજવાળું અને જૂની ધૂળથી ભરેલું હતું. અંદર એક પણ બારી ન હતી, પરંતુ ગંધરાજની તીવ્ર મધુર સુગંધ ત્યાંની હવાને ભરી રહી હતી. ભોંયરાના કેન્દ્રમાં એક નાનકડા પ્લેટફોર્મ પર સોનાની ગણેશ પ્રતિમા સ્થાપિત હતી. પ્રતિમાની આસપાસ જમીન પર રાત્રિ કમળના અડધા ખીલેલા સફેદ ફૂલો પથરાયેલા હતા. પ્રતિમાની બાજુમાં કલા આશ્રમના અધ્યક્ષ અવિનાશ કામત ઊભા હતા. તેમના ચહેરા પર લોભ અને ધાર્મિક ઉત્તેજનાનો વિચિત્ર ભાવ હતો. તેમની આંગળીઓ પર લીલા રેશમી દોરા નાળિયેર કવચના નિશાન હતા. અવિનાશ કામત, તમે ઘેરાયેલા છો, અરુણના અવાજમાં સત્તા હતી. તેમની પાછળ વીણા દેસાઈ અને રાવ સાહેબ જોશી ગભરાયેલી નજરે જોઈ રહ્યા હતા. કામતે મંદ સ્મિત કર્યું. મને ખબર હતી કે તમે અહીં પહોંચી જશો ઇન્સ્પેક્ટર, પણ તમે મોડું કર્યું છે. આજે રાત આ સપ્તવર્ણી પૂર્ણિમાના યોગ છે અને હું પેશવાઓના જ્યોતિષોનો વારસદાર આ કાલચક્રને અનલોક કરવા જઈ રહ્યો છું. કામતે ઝડપથી પ્રતિમાને ઉપાડી. જે પ્લેટફોર્મ પર પ્રતિમા હતી તે પ્લેટફોર્મ એક વિશાળ પથ્થરનું ઢાંકણું હતું. કામતે પ્રતિમાને હટાવતા જ નીચે એક ઊંડો માટીનો ગુપ્ત કુંભ દેખાયો. વીણાએ ગુંગળાઈને બૂમ પાડી, હે ભગવાન, આ ખરેખર અસ્તિત્વમાં છે? વીણાજી, આ માત્ર એક ખાલી કુંભ નથી, કામતે હસતા હસતા કહ્યું. તેમણે તેમના ખિસ્સામાંથી એક નાનકડી ચૂકી ગાંઠ બહાર કાઢી, જેની ફરતે લીલો રેશમી દોરો વીંટળાયેલો હતો. આ છે ગંધરાજ બીજ. તે લુપ્ત ન હતા, માત્ર ગુપ્ત રખાયા હતા. કામતે બીજને કુંભના મુખ પર મૂક્યું અને પ્રતિમાને બીજનો ઉપર એવી રીતે ગોઠવી કે પ્રતિમાનો આધાર સીધો કુંભના મુખ પર આવે. આખો ભોંયરો એક વિચિત્ર પ્રકાશ અને ધ્રુજારીથી ભરાઈ ગયો. અરુણે તુરંત પગલું ભર્યું. હવે બસ કરો કામત. તેમણે કામત તરફ દોટ મૂકી, પરંતુ કામત પાછળ ખસ્યા અને તેમણે હાથમાં એક બીજું રાત્રિ કમળનું ફૂલ આવ્યું. તેમણે ફૂલના રસને કુંભ પર નીચવ્યું અને કુંભમાંથી સફેદ ધુમાડો નીકળવા લાગ્યો. આ ખજાનો નથી ઇન્સ્પેક્ટર, આ પેશવાઓનો ગુપ્ત સંદેશો છે, સત્તાનો માર્ગ, કામતે સીંચ પાડી. અરુણે એક જ ઝટકામાં કામતને જમીન પર પછાડ્યા. સોનાની પ્રતિમા અસ્થિર થઈ અને નીચે જમીન પર પટકવાને બદલે તે કુંભમાં સહેજ ડૂબી ગઈ. પ્રતિમા કુંભના પ્રવાહીને સ્પર્શતા જ કુંભમાંથી ધુમાડો અટકી ગયો. ધ્રુજારી પણ બંધ થઈ ગઈ. તમે શું કર્યું ઇન્સ્પેક્ટર? તમે કાલચક્રને સ્થગિત કરી દીધું, કામતે ગુસ્સામાં કહ્યું. અરુણે કામતને ઊભા કરીને હથકડી પહેરાવી. તમે ચોરી અને રહસ્યોમાં માનીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આ કાલચક્ર કદાચ સ્થગિત થયું છે, પણ હવે તે પોલીસ સ્ટેશનમાં ખુલશે. સવાર પડતા પુણે પોલીસ હેડક્વાર્ટરમાં મીડિયા અને પોલીસ અધિકારીઓનો જમાવડો હતો. અરુણે વીણા દેસાઈ અને રાવ સાહેબ જોશીની હાજરીમાં કુંભનું ઢાંકણું ખોલ્યું. કુંભની અંદર કોઈ સોનું કે ઝવેરાત ન હતું, પરંતુ એક નાનકડી જૂની તાંબાની પેટી હતી. પેટી ખોલતા જ તેમાં 3 વસ્તુઓ મળી આવી. પહેલી, એક સૂકી તામ્ર પત્ર, જેના પર પેશવા યુગના ગુપ્ત સંદેશાઓ કોતરેલા હતા. તે સંદેશાનો અર્થતંત્ર અને પાણી વ્યવસ્થાપનનું સંબંધિત હતા. કોઈ રાજકીય ખજાનો ન હતો. બીજું, રાત્રિ કમળના બીજની સંરક્ષણ માટેની પ્રાચીન પદ્ધતિની હસ્તપ્રત. ત્રીજું, ગણેશ પ્રતિમાના સ્થાપક રાવ બહાદુર દ્વારા લખાયેલો એક પત્ર. પત્રમાં લખ્યું હતું, જે કોઈ આ કુંભ ખોલે તે યાદ રાખે કે ગણેશનું સોનું માત્ર પ્રતીક છે. આ કુંભમાં કોઈ રાજકીય શક્તિ છુપાયેલી નથી. મેં તેને માત્ર ઇતિહાસ અને જ્ઞાનને સુરક્ષિત રાખવા માટે બનાવ્યું છે, જેથી કોઈ તેના યુદ્ધો અને લોભથી બચાવી શકે. તમારો સૌથી મોટો ખજાનો તમારું જ્ઞાન છે, સોનું નહીં.
કાલચક્ર હવે સમાપ્ત થયું. અવિનાશ કામત, જે માત્ર સત્તાના લોભમાં હતા, તેઓ હતાશ થઈ ગયા. તેમનું આખું ષડયંત્ર માત્ર જૂની જ્યોતિષ ગણતરીઓ અને ઇતિહાસના ખોટા અર્થઘટન પર આધારિત હતું. ઇન્સ્પેક્ટર અરુણે માત્ર શાંતિથી પત્રને ફોલ્ડ કર્યો. ચોરીનો હેતુ સોનું ન હતો, પણ સત્તા અને જ્ઞાન પર નિયંત્રણ મેળવવાનો હતો. પરંતુ પેશવાઓના વારસાઓએ સાબિત કર્યું કે સૌથી મોટો ખજાનો તો હંમેશા સત્ય અને ધર્મ હોય છે. સોનાની પ્રતિમા કલા આશ્રમને પાછી મળી. અવિનાશ કામતની ધરપકડ કરવામાં આવી અને પુણેનું આ સૌથી મોટું રહસ્ય સમેટી લેવાયું. ડિટેક્ટિવ અરુણ માત્રેના નામમાં વધુ એક સફળ કેસની નોંધ થઈ. આ સાથે જ ડિટેક્ટિવ અરુણ માત્રેની ગણેશ પ્રતિમાનું રહસ્ય પૂર્ણ થાય છે. આ રોમાંચક પ્રવાસમાં મારી સાથે જોડાવા બદલ આભાર. પ્રિય મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી છે તે કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો. અને હા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. સમાપ્ત.